3, 2, 1, go. Hi guys, Welcome to the first episode Yes. of Before Monday, Monday Begins. Begins. And to our channel as well, યાર ફર્સ્ટ ટાઈમ અમારી લાઈફમાં હું ઇન્સ્ટાગ્રામ પર તમારી સાથે બહુ બધી વાતો કરું છું અને હાર્દિક તમારી સાથે રેડિયો થ્રુ બહુ બધી વાતો કરે છે. Correct. અમારા બંનેની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે અમે તમને કહી રહ્યા છે વેલકમ Come ટુ to our our YouTube channel. Oh ભાઈ, it's a beautiful feeling. દરેક ટેકમાં હું નથી બોલી શક્યો એટલી આમ હિંમત ભેગી કરવી પડી છે બટ it's a wonderful thing to share with all of you. A room full of intellect and full of thoughts. અને એક થીમ પર જ્યારે બધા સાથે મળીને વાત કરે એ ફિલિંગ કેવી હોય. જેમ કે આપણે એપિસોડ જેના વિશે આપણે વાત કરીએ છીએ બિફોર મંડે બિગિન્સના એપિસોડ જેની થીમ હતી ઘર, અને કેટલા પર્સપેક્ટિવ ઘરના નીકળ્યા યાર. એક મિનિટ પર્સપેક્ટિવની વાત કરીએ એની પહેલા isn't it also very interesting to share ઘર થીમ આવી ક્યાંથી? કઈ વાત કરતા કરતા ઘર થીમ આવી પ્લીઝ શેર કરે એટલે મજા આવશે. યસ યસ. આઈ થિંક ક્યારેય પણ અમે આ વસ્તુ ક્યાંય નથી કીધી અને જ્યારે પણ અમે બિફોર મંડે બિગિન્સમાં ઓપન માઇકની થીમ ત્યાં જ રિવીલ કરીએ છીએ બધાને હોય છે આવી થીમ લાવો છો ક્યાંથી. સો હું તમને કહું કે હું ને હાર્દિક વાત કરી રહ્યા હતા કે આ વખતે થીમ શું રાખીએ. તો હા, મને વરસાદ થીમ પહેલેથી અડી ગઈ છે કે રેન શુડ બી ધ થીમ વન ડે. લાઈક બધા પોતાની અલગ અલગ રેનની વાત કરી રહ્યા છે. ઇમેજિન અ સીઈઓ કમિંગ ઓન એન ઓપન માઇક એન્ડ ટોકિંગ અબાઉટ હાઉ હી વોઝ રિમેમ્બરિંગ હિઝ ફર્સ્ટ લવ બિકોઝ એ ટાઈમે કદાચ મોન્સૂન હતું અને રેનની એની એવી યાદો છે. કેટલી ઓફ સ્ટોરીઝ છે જે તમે ક્યાંય લાઈફમાં નહીં સાંભળો એના પાસેથી. સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે રેન થીમ હોવી જોઈએ પણ એમાં હાર્દિક કેમ એમ છે કે નહીં બહુ નેરો ડાઉન થઈ જાય છે. તો કે આપણે હજુ એલિમેન્ટ્સ થોડા એની આજુબાજુના વિચારીએ તો રેન હોય તો એમાં ફૂડ ઇન્વોલ્વ થાય તો જોડે જોડે માણસો ઇન્વોલ્વ થાય કે કોની જોડે ખાવ છો. તો આ કરતા એની ઉપર બનતા અમને છેલ્લે થીમ રાખવાની ઈચ્છા થઈ ઘર. અને યુ નો વોટ, જ્યારે આ એપિસોડમાં જેમ કે કમિંગ ફોરવર્ડ દેટ ઇઝ શુહદ ગોસ્વામી, એક્ટર જેમણે લાલોમાં કૃષ્ણનું કેરેક્ટર પ્લે કર્યું, જ્યારે એમણે ઘર વિશેના પર્સપેક્ટિવ શેર કર્યા ને તો ફોર ફ્યુ સેકન્ડ આઈ વોઝ ક્વાઇટ કે આ શું કહી દીધું હમણે યાર. યુ કાન્ટ ઇવન એક્સપેક્ટ દેટ. એમણે એવું કીધું કે મારે ઘર જોઈતું જ નથી. એક્ઝેક્ટલી. એટલે આવું કેવી રીતે કોઈને હોઈ શકે? બિકોઝ precisely any men's or women's ultimate dream is owning a house, and he is like thinking completely opposite, but I love that thought. અને એ સ્ટોરી મને ખાસ ઈચ્છા છે કે આપણે એમને કહીએ એના કરતાં તમે આગળ સાંભળો એમના શબ્દોમાં. Correct. આ કોઈ પોડકાસ્ટમાં મેં શુહદનો આવો નથી જોયો. આ મેં ત્યાં લાઈવમાં પણ કીધું હતું કે યાર આ જે શુહદ લોકોને મળ્યો છે ને એ ક્યાંય નથી જોવા સાંભળવા મળ્યો, અને આઈ એમ શ્યોર કે શુહદ ગોસ્વામી વિશેના તમારા પર્સપેક્ટિવ ઘણા બદલાશે. મને આ મારા માટે બહુ સેન્સિટિવ ટોપિક છે, કારણ કે પેલું ઘણા લોકો કહે ને કે બિલાડી બહુ 7-8 ઘર બદલે, એ કોન્સ્ટન્ટ એ ઘર બદલતી જ રહે. તો મારું પણ કંઈક એવું જ હતું. રાજકોટમાં બહુ ઘર બદલ્યા, એટલે એક જગ્યાએ સ્થાયી થવું અને એવું ઘર ફીલ કરવું, એવું તમે ફીલ કરવા માંડો ત્યાં સુધીમાં બીજું ઘર તમે શિફ્ટ કરી લીધું હોય, કારણ કે સતત ભાડાના ઘર બદલવા. એના પછી હું 2017માં અમદાવાદ શિફ્ટ થયો. મારું સ્કૂલિંગ બધું રાજકોટમાં હતું, પછી હું અમદાવાદ શિફ્ટ થયો. એના પછી થિયેટર કે જે બી મારી જર્ની છે, પણ આજ સુધી મને ફીલ નથી થયું ઘર. એટલે હું ઓલવેઝ આઈ મીન અ લોંગિંગ કે મારે ફીલ કરવું છે. મારા ડિઝાયર બહુ બધા છે ઘરને લઈને. ઘર હોવા અને ઘર શું છે એ ફીલ કરવા કરતાં ઘર માટેના ડિઝાયર વધારે છે મારે, કે ઘર હશે ત્યારે હું કદાચ આવું ફીલ કરીશ, કાં તો ઘર હશે તો મને મજા આવશે. બહુ બધા આઈડિયાઝ છે મારી અંદર કે ભાઈ હું આવી રીતે ઘર બનાવીશ, મારે આવું બનાવવું છે. પણ એ બધા કરતાં જેમ બધાએ કહી દીધું છે કે એ યુનિવર્સલ છે કે ઘર એક ફિલિંગ છે. એ કેવી ફિલિંગ છે ખબર છે? કારણ કે એ ફિલિંગ નથી, એ તમે એક્સેપ્ટ કરી લો કે એક સ્પેસ જ છે. કે તમે ઘરની બહાર નીકળો એટલે તમે આખા દિવસમાં ઘણું બધું ફીલ કરવાના છો, પણ એ તમે ફિલિંગ ડીલે કરો છો. કેમ? કારણ કે તમે ઘરે જઈને સરખું ફીલ કરશો તો તમે આખા દિવસમાં તમારી દરેક ફિલિંગ ડીલે કરતા જશો. તમને બહુ આમ દુઃખ થશે તો એવું થશે કે ના અત્યારે મારે રડવું નથી, હું ઘરે જઈને કદાચ મારા કોર્નરમાં રડીશ. એટલે એ તમે ડીલે કરીને તમે છેલ્લે ફીલ તો ઘરમાં જ કરશો. એવું નથી ઘર છે
પણ મારા નસીબ એવા છે કે મને ઘરમાં વધારે રહેવા મળતું નથી પહેલેથી. રાજકોટમાં પણ હું સ્ટ્રીટ પ્લે કરવા નીકળ્યો હતો ત્યારે મારું ઇન્ટેન્શન એ હતું કે મારે સ્ટ્રીટ પ્લે નહોતા કરવા, મારે છાપામાં એડ હતી કે 3 મહિના તમારે બહાર રહીને સ્ટ્રીટ પ્લે કરવાના છે. તો હું વધારે એમાં હતો કે ભાઈ 3 મહિના બહાર રહેવા મળશે, ઘરે નહીં, કારણ કે મને ઘર ગમતું નહીં. કારણ કે ઘરે બહુ રિયલ બધું ફેસ કરવું પડતું હતું કે રિયલ મી, અને મારે ક્યારેય હું કોણ છું કે મારે શું ફીલ કરવું છે, હું એટલો બધો બી કમ્ફર્ટેબલ ના થઈ જાઉં, એ મારે નહોતું થવું, જે હજુ સુધી નથી થવું મારે. મેં અત્યારે પેલું નામ મેં આમ ઢાંકી દીધું છે, ના ઢાંકેલું જ રાખો. કારણ કે તમે હમણાં કીધું ને કે કૃષ્ણ ભગવાન દરેકના ઘરમાં, એટલે મને તરત શું ઇમેજિન થાય, હું ચડ્ડો પહેરેલો ઊભો હોય. એટલે વસ્તુ, હું હજી 26 વર્ષનો છું, બરાબર, અને જેવું આમ હાર્દિકભાઈ વાત ચાલુ કરી કે કૃષ્ણ ભગવાન વજન જ, એટલે મારે યાર મને નથી સમજાતું, હવે મારે ડીલે નથી કરવું, મારે ઘરે જઈને ફીલ નથી કરવું. પણ હું કોન્સ્ટન્ટ ડ્યુઆલિટીમાં જીવ્યો છું, કોન્સ્ટન્ટ થ્રુ આઉટ માય લાઈફ. અત્યારે હું ખબર નહીં, બહુ આમ મને એમ થયું કે અરે યાર લેટ પડી ગયો, બેસવાનું છે, હું કોઈને ઓળખતો નથી, હું વાસુભાઈને ઓળખું છું, તમને બેને ઓળખું છું, બાકી કોઈને નથી ઓળખતો, ભવ્યને ઓળખું છું, બાકી બધા મારા માટે નવા છે ને એની સામે વાત કરવી. અને હું ભલે એક્ટર છું, એક્ટિંગ કરું છું, પણ હું બહુ વધારે બોલતો નથી, અને મને બોલવું ગમતું નથી વધારે, ઓન સ્ક્રીન પણ નથી ગમતું, એટલે એ બધા ન્યુઅન્સીસ આવ્યા હતા આમ કે હસીને જતા રહ્યા, પણ મને બોલવું નથી ગમતું. પણ હા, એટલે મારું ઇન્ટરનલ બહુ ચાલતું હોય છે, એટલે હું કદાચ ઘર હશે તોય હું એકદમ ફ્રી ફીલ નહીં કરી શકું, બહાર હોઈશ તો નહીં કરી શકું. હવે હું એ શોધું છું કે હું ક્યારે ટોટલી ફ્રી ફીલ કરું, કાં તો ટોટલી એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરું, એટલે હું એ સર્ચમાં છું. લોંગિંગ, યસ. ઓલ ધ વે અ ડિફરન્ટ પર્સપેક્ટિવ. ઘરની શોધમાં તમારા ઘરનું પિન્ટરેસ્ટ તમારા મનમાં છે કે ઘર આવું હશે, એ હાઉ ડુ યુ ઇમેજિન વોટ ઇઝ ધ મેન્ડેટરી થિંગ? બિકોઝ બિંગ એન એક્ટર ઓલ્સો ઇટ ઇઝ અ થિંગ, જેમ તમે કહ્યું એમ કે ભાઈ અલગ અલગ જગ્યાએ તમે હોવ, કોન્સ્ટન્ટલી યુ આર ઓન સેટ, સમટાઈમ્સ ઘર કરતાં સેટ પર વધારે છો, પણ કોઈ એવી વસ્તુ, કોઈ એવી જગ્યા, કોઈ એવો કોર્નર? એવું પણ નથી એમ કે મેં એવું વિચારેલું છે ઘર એવું હોવું જોઈએ કે તમે પહેલાં ખાલી ઘર લો અને ત્યાં રહેવા જતા રહો, તમે જુઓ તમને શેની જરૂર છે, તમને શું મજા આવે છે, તમે ધીરે ધીરે ઘર બનાવો, પહેલેથી ના બનાવી લો. તમે બનાવી લેશો તો પછી તમારે એડજસ્ટ થવું પડશે જેવું બનાવેલું છે. તમે જાઓ ખાલી ઘરમાં, તમે જુઓ તમને શું મજા આવે છે, કયા કોર્નરમાં કઈ વસ્તુ રાખવી છે, કેવો કલર તમને જોઈએ છે, ધીરે ધીરે બનાવો. ઇટ્સ અ પ્રોસેસ. તો એ પ્રોસેસમાં તમે જાઓ, જેમ આપણે પોતાને અત્યારે બનાવી રહ્યા છીએ, આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ, એકબીજાને સાંભળી રહ્યા છીએ, તો એ ચાલી રહ્યું છે કોન્સ્ટન્ટ, કંઈક ને કંઈક. એટલે અને એ ક્યારે પતવાનું નથી. ઘરમાં તમે જેટલી વસ્તુઓ લાવો એટલી ઓછી છે, અને દરેકની પાછળ એક સ્ટોરી પણ છે. કે મેં ઘણા બધા ઘર આવા જોયા છે કે આમ કંઈક નાની વસ્તુ એની પાછળ બી એક સ્ટોરી હોય, કે આ કોઈકે ગિફ્ટ આપ્યું છે, કાં તો આ મેં અહીંથી લીધું હતું. તો એ નાની વસ્તુ એ આખી મેમરી લેન છે તમારી, તમને ક્યાં પહોંચાડી દે. એટલે બનાવો, બનાવીને ના જાઓ. પોઈન્ટ છે. What a beautiful thought. Thank you for bringing it that on board, and I'm so happy that you put your heart out. અને વિવેશ, કે તમને જલ્દી એવું ઘર મળે કે જ્યાં નથી જોઈતું. મારા બોસે છે ને મને એકવાર મારું બ્રેકઅપ થયું હતું હાર્દિક, ત્યારે હા, અને બ્રેકઅપનું રીઝન, બોસ જોડે બ્રેકઅપ નહોતું થયું, કારણ કે મારા બ્રેકઅપનું રીઝન એવું હતું કે મારે બહુ બધી મારી લાઈફની નોર્મલ વસ્તુઓ ઓવરલી એક્સપ્લેન વારંવાર કરવી પડતી હતી એક વ્યક્તિને જેના જોડે હું રિલેશનશિપમાં હતી. તો મને હંમેશા ઓકે લાગતું હતું કે હા, કોઈને સમજાવીએ તો લોકો સમજી જાય, પણ મારા બોસે મને એ ટાઈમે એવું કીધું કે એકવાર સમજાવવું હા જરૂરી છે, વારંવાર સમજાવવું, ડુ યુ વોન્ટ ધેટ ઇન યોર લાઈફ? જે બાય ધ વે જ્યારે ડોક્ટર બંસરી મહાદેવિયા ઓન માઇક આવ્યા અને વેન શી સ્પોક અબાઉટ ધેટ યુ નો અ હોમ ઇઝ અ ફિલિંગ ઓફ જસ્ટ બિંગ અન્ડરસ્ટુડ. કરેક્ટ. મને એ એટલું ફ્લેશબેક આવ્યું એ ટાઈમે કે યસ,
જ્યાં કહેવા પહેલાથી લોકો સમજી જાય ને, આ ફિલિંગ એક ઘર હોઈ શકે છે. અને ત્યાં એ વસ્તુ હજુ બી મારા મગજમાંથી નથી નીકળતી. મને તો એ બી મગજમાંથી નથી નીકળતું વેન પીપલ વિલ ગેટ ટુ નો રાઇટ નાઉ કે ઘર એટલે માણસ પણ હોઈ શકે. દેટ્સ અ વેરી બ્યુટિફુલ થોટ. ડોક્ટર બંસરી મહાદેવ્યા એટ બિફોર મંડે બિગિન. Home, I would say we got some beautiful perspectives. I absolutely agree with each and every one of them. And the most important thing is that, see, people will forget what you give them. People might forget gifts, people might forget things, but people will never forget how you make them feel, right? People will never forget the feeling. આજે ઉઠીને બધાને અંદર શું ફિલિંગ આવી રહી છે એ લોકોને યાદ રહેશે. કદાચ કઈ ડ્રિંક પીધી તો યાદ નહીં રહે, કે શું કપડાં પહેર્યા હતા યાદ નહીં રહે, પણ યાર શું ફિલિંગ લઈને ગયા એ યાદ રહેશે. સો હોમ ઇઝ અ ફિલિંગ, રાઈટ? એન્ડ ધેટ ફિલિંગ can be given by a person, and most importantly, the people, right? And with time, the people can change, the place can change. But if we develop that feeling that I am enough, હું જે છું એ enough છું યાર, I don't need to be anything else, right? That is when I think we can develop the feeling of home is me. But to be able to develop that feeling કે યાર I am enough, એ કહી દેવું તો સિમ્પલ છે, but how do you develop a mindset કે ના I am enough is quite a lot dependent on the people around you. કે એ વખતે તમે જ્યારે when you are growing up અને તમારી આજુબાજુના જે લોકો છે એ શું છે, તો એ ઘરમાં as parents, if we have been able to give our children, or if our parents have been able to give us that feeling કે તું જે છે એ enough છે, when you are at home, you are just being loved. Irrespective of what you do, where you do, however successful you become, that is extremely exterior. What you are as a person, that is interior. And that is enough, right? So the feeling of giving that is home for me. Especially for females, right? તમારું ઘર તો બદલવાનું જ છે. When you're growing up, your parents are your home, and પછી વર તે ઘર, right? You are enough, you are here to be loved, and then whatever you do it for yourself. Don't do to prove it to your parents, or you don't do it કે ભાઈ મમ્મી પપ્પાને સારું લાગશે, કે આનું સારું લાગશે, કે તેને સારું લાગશે. તને સારું લાગશે ને તો તું કર, right? So I was just telling my father કે sometimes Indian parenting is very result oriented. કે તારા એક્ઝામમાં આટલા માર્ક્સ આવશે ને તો આપણે આ વિડીયો ગેમ લઈશું. આ કેટલું સાંભળ્યું હશે, કે આ આટલા માર્ક્સ આવશે ને તો પછી આ ગાડી અપાઈશ. એમ નહીં, પણ તારે જે કરવું તું એ વખતે તે કર્યું કે તે ખાલી ગાડી માટે કર્યું, કે ખાલી એ પેલી વિડીયો ગેમ લેવા માટે કર્યું, એ વખતે તું કોણ છે યાર? So just tell me that. I think if you are able to extract that feeling and eventually just be in the space that we are exactly doing what we are meant to be, or who we are as individuals, if we have a space to actually discover that, then that place becomes home. So of course your parents are your home, and a stable marriage is a home. We often don't talk about the advantages of a stable. કાલે જ મારા પપ્પા કહી રહ્યા હતા કે યાર 50 yearsમાં તો I don't think there will be something called as a marriage, but that is because I think we don't talk about the advantages of a stable marriage, so that becomes home, right? That becomes home wherever you are. If you're staying in whichever goddamn country or place or a jhupda or a 5-star hotel, if there is this one person with you who can just make you feel secure as a person, I think that's home. So there are so many things as home. And the last thing that I will say, what is home again, because there are so many definitions to it, again it will all boil down to the feeling, but another feeling of just being understood, right? The feeling of being understood. એટલે ઘણી વખત છે ને મારા મમ્મીને પપ્પા વચ્ચે કંઈક ચાલતું હોય ને તો હું કહું કે અરે મમ્મી, this is what he's trying to say. Or I'll tell my
So I'll tell my dad, and this is what she's trying to કેવી રીતે તું કેવી રીતે બોલે છે એના પર ના જઈશ you know આ બોલવા માંગે છે ભલે બોલે છે આવી રીતે પણ આ બોલવા માંગે છે એટલે just if there is someone in your life who goes by what not the way you are saying it but what you are actually trying to say, right? Without putting it into words, I think that is a great achievement that we can give our people. So there is a lot of security in feeling amazing by yourself, but there is also a big role of the people around you. So that is, together is home. Yes. એક દિવસ છે ને મારું આખું ફેમિલી રાજકોટ જવાનું હતું એની આગલા દિવસે જ્યારે હું ને મારા પપ્પા ને બધા વાતો કરી રહ્યા છે હું નહોતી જવાની એ લોકો મારા વગર જવાના હતા અને બધા લોકો રેડી થઈ રહ્યા છે અને મારી અંદરનો જીવ આમ એવું કહેતો હતો કે આટલું બધું સોલો ટ્રાવેલ ને બધું કર્યા પછી બી એ દિવસ હું રેડી નહોતી એ લોકોને જવા દેવા માટે મેં કીધું યાર આવું નહીં મજા આવી રહી મને આમ કંઈક રીતે એમ નહીં મજા આવી રહી હા બસ પપ્પા મને કહે છે કે હું રહી જઉં ઘરે પણ મેં કીધું પપ્પા મારી જે તકલીફો છે ને એ તમારા રહેવાથી સોલ્વ નહીં થાય તમે જાવ ઇટ્સ ઓકે એમ એમણે મને ત્યારે એક સરસ વસ્તુ કીધી હતી કે તું જ્યારે રાત્રે ઘરે આ કામ પતાવીને આવીશ તારે આ તાળું જાતે નહીં ખોલવું પડે હું દરવાજો ખોલીશ અંદરથી અને તને શાંતિ લાગશે હું તારું બીજું કામ કઈ ઓછું નહીં કરી શકું અને તમે મને જ્યારે દુષ્યંતભાઈ સ્ટેજ પર આયા હતા હી વોઝ લિટરલી સ્પીકિંગ અબાઉટ ઇટ વોટ આર યોર થોટ્સ ઓન વોટએવર હી સ્પોક યુ નો વોટ આપણી આસપાસના લોકો હવે જેમ કે કોન્ટેન્ટ ક્રિએટર દર્શિતા કે પછી આરજે હાર્દિક એવી રીતે લોકો હંમેશા આપણે જ્યાં જઈએ પહેલાં આપણા નામની પહેલાં આપણું ડેઝિગ્નેશન કે આપણે જે અચીવમેન્ટ કર્યા છે એનાથી લોકો આપણને ઓળખવા માંડે બટ વેન યુ વિલ સી ધ વર્લ્ડ ફ્રોમ a different viewfinder which is દુષ્યંત રાવલ એમણે 18 લોકોના લગ્ન કરાયા છે 18 લોકોના આલ્બમ્સ અત્યારે એમણે અપાવ્યા છે પણ એમની નજરે દુનિયાનો જે આલ્બમ છે ને ઇટ્સ સો બ્યુટિફુલ એન્ડ જેમ દર્શિતાએ કહ્યું એમ તમે તમારા ઘરનો દરવાજો ખોલશો ને તમને ઘરની ઝીણી ઝીણી વસ્તુઓમાં આઈ બેટ યુ બિફોર મંડે બિગિન્સ પરથી દુષ્યંતભાઈ પહેલાં યાદ આવશે Before Monday begins. ઘરની વ્યાખ્યા એવી છે કે મતલબ કેવું છે કે દરેક અલગ મુમેન્ટ પર હું ચેન્જ થયો લાઈક કે જ્યારે હું તારક મહેતા જોતો હતો ને ત્યારે હું મારી જાતને પહેલાં પોપટલાલ સાથે કરતો હતો કે ભાઈ મારા લગ્ન નથી થયા લગ્ન થાય એટલે મને હું જેઠાલાલ જેવું લાગે છે એટલે હવે એમાં પણ બે પર્સપેક્ટિવ છે બબીતાની પણ અત્યારે હું ટપુવાળા પર્સપેક્ટિવમાં છું એટલા માટે એટલે કિડ્સ કમ્પ્લીટ ધ ફેમિલી જ્યારે તમારા ઘરમાં કિડ્સ આવે ત્યારે તમને ફેમિલી જેવું ફીલ થાય એટલે ત્યારે મને એવું થાય કે ભાઈ હા હવે હું ઘરમાં આવ્યો એટલે રાત્રે 1:30 વાગે 12 વાગે આવો તમે બેલ મારો અને સામેથી કોઈ જો દરવાજા ખોલવાવાળું વ્યક્તિ નીકળે ત્યારે તમને ઘર જેવું ઘર લાગે જો જાતે જ એકલા રહેતા હોય જે એકલા રહેતા હોય મતલબ સ્ટ્રગલ કરતા હોય અથવા તો કોઈ બીજી સિટીમાં મૂવ કરવાનું થાય એને ફિલિંગ વધારે હોય કે ભાઈ હું મારે જાતે જ મારું દરવાજો ખોલવાનું છે કોઈ બેલ મારવાવાળી મારે ઘટના જ નથી થતી તો જો એટલે આજે જો તમે ઘરે જાઓ છો ને તમારે જો બેલ મારવો પડે છે તો યુ ફીલ લકી કે તમારું ઘર છે બરાબર બિકોઝ અંદરથી કોઈ નીકળે છે એટલે આ વસ્તુ મેં બિંગ અ ફોટોગ્રાફર મને બહુ ફીલ થાય કે કેટલી સારી ફિલિંગ છે કે ભાઈ આજે મારું ઘર છે મારી ફેમિલી છે મારું બાળક છે બરાબર તો એ વસ્તુ બહુ ટચ થઈ જાય કે ભાઈ અને દરેકની લાઈફમાં એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય એમના કિડ્સ જ્યારે પણ હું વેડિંગ શૂટ કરતો હોઉં ત્યારે મારા મતલબ ફર્સ્ટ મિટિંગમાં મને એ બીજી બધી ડિટેલ્સ પછી પણ એ વ્યક્તિ મને એ વસ્તુ બહુ શેર કરે કે ધીસ ઇઝ માય ડ્રીમ મારી છોકરીનું લગ્ન છે મારા છોકરાનું લગ્ન છે મારું ડ્રીમ છે બિંગ દેટ સાઇડ કે કિડ્સ કમ્પ્લીટ ધ ફેમિલીને હું છે ને મારી વાઈફને પણ મતલબ જ્યારે બાળક આવ્યું ને એની પહેલાં હું કહેતો હતો કે મને બાળકો નથી ગમતા પણ બાળક જેવી તું ગમે છે એમ પણ હવે સ્ટેટમેન્ટ ચેન્જ થઈ ગયું છે એટલે કે હવે બાળક જ સર્વસ્વ થઈ જાય છે એટલે ફોર મી કિડ્સ કમ્પ્લીટ ધ ફેમિલી એ જ છે અને બીજું કે હું મારા બાળકને પણ એક જ વસ્તુ શીખવાડીશ ને જે મોટો થશે ત્યારે જે હું શીખ્યો છું કે દોસ્તી કરો ને તો ઘરની કરો આજે તમે અમુક એવા તમારા ફ્રેન્ડ્સ હશે કે જે કેવું બહાર આવને મળીએ એવા ફ્રેન્ડ્સ નથી જોઈતા
લાઈફમાં એવા ફ્રેન્ડ્સ જોઈએ છે કે જે ઘરે આવે આપણા મમ્મી પપ્પા સાથે વાતો કરે એટલે ક્યારેક મારા પપ્પા હું નાનો હતો ને ત્યારે ઘરે કોઈ આવે ને મેં કહું ક્યાં એને આટલું બધું પૂછો છો ક્યાં રહે છે ને શું છે ના છે તે છે એમ એટલે પછી મને કે જરૂરી છે. લેટર ઓન આઈ રિયલાઇઝડ કે આ કેટલું જરૂરી છે બિકોઝ કે આજે એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવી જાય છે કે આજે હું એના કોઈ ફ્રેન્ડના ઘરે ગયો એના મમ્મી પપ્પાને મળ્યો તો મારા માઇન્ડમાં એક ઇમેજ છે કે નો હું મારા ફ્રેન્ડ સાથે કોઈ ખરાબ વસ્તુ નહીં કરું બિકોઝ હું એના મમ્મી પપ્પાને પણ ઓળખું છું એટલે દેર ઇઝ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી એટલા માટે ઘર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘરની દોસ્તી ઇમ્પોર્ટન્ટ છે અને બસ એ જ કે જો ઇફ યુ હેવ અ હોમ if you have a people who are waiting inside for you when you come from outside તો you feel thank God અને જો અંદર કોઈ નથી તો તરત તમારા ફ્રેન્ડ સાથે તમે યુ કેન લીવ ઓર સિંગલ હોય તો લગ્ન કરી લો અને બાકી લગ્ન કરો ત્યાર પછી મને યાદ કરજો. થેન્ક યુ. જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને શેર બહુ બધા લોકો જોડે કરજો. તમારા ફેમિલી ગ્રુપ્સમાં મોકલજો. ઘર ઘરની કહાનીઓ ઘર ઘરની ઘર સુધી પહોંચાડજો પ્લીઝ અને અમે કયા શહેરમાં આવીએ એ પણ અમને કહો કોમેન્ટ સેક્શનમાં અને તમને કોની સાથે કોના પર્સપેક્ટિવથી કઈ વાતો જાણવી છે કોણ સેલિબ્રિટી જોઈએ છે એ પણ કહેજો. મને કહેતો હતો કે બહુ નાનું બોલવું છે આપણા જો બધું બોલી ગયો પણ સાંભળી લીધું બાય કરી લેજો આ બધું.